આરાધના કોને કહેવાય એની સ્પષ્ટતા હરિભદ્ર સુરી મહારાજે કરી છે. જ્યાં આજ્ઞાનું પાલન છે, જ્યાં આજ્ઞાનું મહત્વ છે, ત્યાં જ આરાધના છે. પરમાત્માની ભક્તિ પણ એ જ છે. જેટલા જેટલા અંશે જીવનમાં આજ્ઞાને પ્રવેશ મળે, જેટલા જેટલા અંશે હું આજ્ઞા પાળવાનો ઉત્સાહ રાખું અને પાળું, બસ એટલા અંશે હું પરમાત્માનો ઉપાસક છું, હું શાસનનો આરાધક છું. આજ્ઞાની ઉપેક્ષા કરીને, પરમાત્માના વચનની ઉપેક્ષા કરીને આરાધક થઈ શકાય, આ એક મોટો ભ્રમ છે. આજ્ઞા શિરોધાર્ય હોવી જોઈએ. આજ્ઞાનું સ્મરણ ડગલે ને પગલે હોવું જોઈએ, ટેવ પાડવી પડે. અનાદિકાળનો અભ્યાસ ઈચ્છાઓને આગળ કરીને જીવવાનો છે. એને બદલીને આજ્ઞાને આગળ કરીને જીવવાનો અભ્યાસ કરવો એ ધર્મની આરાધના. આપણે માનીએ કે સીધું કરીએ એટલે ધર્મ થઈ જાય, નહીં થાય. સીધું તમે કટાસનું પાથર્યું, કરમી ભંતે ઉતર્યું અને સામયિક થઈ ગયું, નહીં થાય. દેરાસરમાં આવ્યા, વાટકી ભરીને પરમાત્માની પૂજા કરવા માંડ્યા એટલે તમારી પરમાત્માની પૂજા થઈ ગઈ, આરાધના થઈ ગઈ, નહીં. શક્ય જ નથી. આપણને પ્રવૃત્તિ મળી છે, પ્રવૃત્તિ કરવા માટેના સંયોગો મળ્યા છે, પ્રવૃત્તિ કરવા માટેની પ્રેરણા મળી છે, બધું જ મળ્યું છે. પણ પ્રવૃત્તિ એ યોગ્ય બને એના માટે તો મારે જ તૈયારી કરવી પડે. એ તૈયારી શું? ધર્મ, ધર્મના સાધનો, ધર્મના આલંબનો, ધર્મની પ્રેરણા બધું જ આપણને મળી ગયું છે. પણ ધર્મ કરવા માટેની જે ભૂમિકા હોય, જેના થકી હું આ ક્રિયાઓને ધર્મ બનાવી શકું, એ ભૂમિકાના નિર્માણ માટે મારી મહેનત કેટલી મહેનત? કોઈ મહેનત ખરી? હું વારંવાર એક સવાલ કરું છું. સામાયિક આટલા વર્ષોથી આપણે કરીએ છીએ, પૂજા આટલા વર્ષોથી કરીએ છીએ, તપશ્ચર્યાઓ આટલા વર્ષોથી કરીએ છીએ, પૈસા આટલા વર્ષોથી ખર્ચીએ છીએ, ઘણું બધું જે અંશની પ્રેરણા મળે છે તે અંશે જેટલું આપણા હૈયે બેસે બધું જ આપણે કરીએ છીએ. અનુભૂતિ શું? અનુભૂતિ શું છે? આપણો અનુભવ શું છે? આટલું બધું કર્યા પછીની કોઈ સામાયિક આપણને સંતુષ્ટ કરે એવી ખરી? કોઈ પૂજા આપણને સંતુષ્ટ કરે એવી ખરી? આપણે નિયમ પાળ્યો, પણ એને આરાધના બનાવવાનો ઉદ્યમ કર્યો જ. સમજ્યા જ? સમજણ જ નથી. મને સામાયિકનો વિધિ આવડ્યો, સામાયિકની પ્રેરણા મળી, બધું જ થયું, પણ હું જે ક્રિયા કરી રહ્યો છું એનાથી એ સામાયિક મારી આરાધના બને, મારો ધર્મ બને, એ માટેનું ચિંતન જ મારી પાસે નથી, એ માટેની મથામણ મારી પાસે નથી, એ માટેનો પુરુષાર્થ પણ મારી પાસે નથી. હું કરે જ જાઉં છું. બસ એક ટેવ એનું નામ, જેમાં ક્યારેય ઉલ્લાસ ન હોય, આનંદ ન હોય, થયા કરે એનું નામ ટેવ. અને આરાધના એનું નામ કરતા કરતા નિરંતર જેમાં આનંદ વધે, ઉલ્લાસ વધે, રોમાંચ વધે, ઉમંગ વધે, અહોભાવ વધે, એનું નામ આરાધના છે. ક્રિયા એટલે જે થયા કરે એનું નામ ક્રિયા. અને કરતા કરતા જેમાં ઉમંગમાં, ઉત્સાહમાં ઉમેરો થયા કરે એનું નામ આરાધના છે. વિચારજો, આપણે કરીએ છીએ તે ક્રિયા છે કે આરાધના છે? કરવાનું સમજાયું છે, કરવું જોઈએ, પણ કઈ રીતે કરવું જોઈએ એ માટે મહેનત. હું એ કહી રહ્યો છું, અનાદિકાળના સંસ્કારો છે. આપણા સ્વાર્થ, આપણી ઈચ્છાઓ, આપણી એશનાઓ, આપણો મોહ, આપણું મમત્વ, આ બધું જ આગળ આવી જાય છે. જિનાલય આવીએ તો પણ એ જ આગળ હોય છે. પરમાત્મા પાસે જઈએ, તમે શંખેશ્વર જાઓ, ક્યાંય પણ જાઓ,
કોણ આગળ હોય? મને જિનાલય પરમાત્મા પાસે લઈ જનાર કોણ? હે કેટલું સહેલું છે. કોણ મને દેરાસર લઈ જાય છે? કોણ મને ભગવાન પાસે લઈ જાય છે? મારી ઈચ્છાઓ લઈ જાય છે. કશુંક થશે, આ પ્રભુની પૂજા કરવાથી કશુંક થશે. મારી તૃષ્ણા છે, મારી એષ્ણાઓ છે, એ મને દોરી જાય. સારું છે, જવું સારું છે, પણ જતા 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 જેમ જેમ જતા જાઓ, જેમ જેમ પરમાત્માનો પરિચય થતો જાય, તેમ તેમ ઈચ્છાઓ ખરતી જાય, તેમ તેમ સાંસારિક ભાવો સમાપ્ત થતા જાય અને આત્માનું હિત ઉદય પામે તો સમજવું કે પરમાત્મા પાસે આપણે ગયા, આટલા વર્ષો સુધી ગયા એ લેખે લાગે. જો પરમાત્મા પાસે રોજ જઈએ અને અંદરની ઈચ્છાઓ જ વધતી હોય, આકાંક્ષાઓ જ વધતી હોય, માગણી જ વધતી હોય, તો સમજવાનું કે જઈએ તો છીએ પણ પામ્યા કંઈ નહીં. શરૂઆત એમ જ થાય. બાળકને ઇનામ આપીને તું રવિવારે પૂજા કરીશ ને તો આટલું ઇનામ આપશું, એ આવે. શરૂઆત આ રીતે થાય, પણ જેમ જેમ પરમાત્માનો પરિચય થાય તેમ તેમ આ બધી જ આકાંક્ષાઓમાંથી, ઈચ્છાઓમાંથી મુક્તિ મળતી જાય. આનું નામ જ પરિચય. થયું છે ના? કેટલાક અંશે થયું હોય તો સારી વાત છે, પણ થયું છે? માત્ર નિયમો પાળવા માટે, માત્ર આપણી કુળ પરંપરા છે એટલે જવા માટે, એટલા માટે આ પૂજાઓ નથી, એટલા માટે આરાધનાઓ નથી, એટલા માટે આ ક્રિયાઓ નથી. આરાધના લક્ષ્મણ રાખી પછી જ્યારે પૂજાની વિધિ કરતા, સાબિત વિધિ કરતા રહીએ, અમારે કોન્સન્ટ્રેશન રાખીએ ને તો વિધિ પર બાકી થાય. આરાધના લક્ષ્મણ કરો, વિધિ કરતી વખતે પછી ડબલ માઇન્ડ ના થાય. જો ઉત્સાહ તો પછી છે ને વિધિ ભૂલી જાય. મૂળ વસ્તુ છે કે તમારા હૈયામાંથી સંસાર ઓસરવો જોઈએ. બસ ધર્મની આરાધનાનું ફળ આટલું જ. અંદર જે ઠાંસીને ભર્યો છે, એને જ પોષ્યો છે, હાથી એને જ પંપાળ્યો છે, એને જ સિંચ્યો છે, એ જ ભાવોને પુષ્ટ કર્યા છે, એટલે જ્યાં ત્યાં નડે છે. તમે જે કરવા ધારો ને એમાં નડતર આવીને ઊભું રહે, જે કરવા ધારો એમાં વિઘ્ન આવીને ઊભું રહે. ના, આજે નથી કરવું, આજે તેમ નથી કરવું. તમારો ઉત્સાહ મંદ પાડી દે. કદાચ શરૂ કર્યું હોય તો પસ્તાવા શરૂ કરાવે. કેટલા ભાવો આપણને નડતા હોય, એ જે સંસારના ભાવો છે ને એ ઓસરી જાય તો સમજવું કે તમારો ધર્મ સાર્થક છે. પુણ્ય વધે એ ધર્મની સફળતા છે, પણ આંશિક સફળતા છે. સંસારના ભાવો ઘટે એ ધર્મની વાસ્તવિક સફળતા છે. ધર્મની સાચી સફળતા શું? આજ તમારા સંસાર ભાવો ઓગળતા, ઈચ્છાઓ શાંત થતી જાય. એ તુચ્છ લાગે, એ અસાર લાગે, એમ લાગે કે આટલા ભવો સુધી હું અજ્ઞાનમાં અટવાયેલો રહ્યો, આટલા ભવો સુધી મેં મોહની જ ઉપાસના કરી. પરમાત્માનું આલંબન અને ઉપાસના કોની? બસ એની જ ઉપાસનાઓ ને, ઈચ્છાઓની જ ઉપાસના ને. આલંબન કોનું લીધું? ત્રણ લોકના નાથનું આલંબન લીધું. એને બતાવેલી ક્રિયાઓનું આલંબન લીધું, એને બતાવેલી આરાધનાઓનું આલંબન લીધું. ઉપાસના કોની થઈ? ભગવાનની, એના માર્ગની કે આપણી ઈચ્છાઓની? સંસાર છે કેવી રીતે કપાય? સંસાર ટૂંકો કેવી રીતે થાય? સંસારથી મુક્ત થવાય કેવી રીતે? આલંબન પરમાત્માનું છે, ઉપાસના સંસારની છે. આ જ અધર્મ છે. અધર્મ કાંઈ કોઈને મારવું એ જ નથી. મારું હિત ચૂકવું ને એના જેવો અધર્મ એક પણ. બીજાને નુકસાન પહોંચાડી દઈશ ને તો એના ઉપાય છે, એનું પ્રાયશ્ચિત્ત છે, પણ હું મારી જાતને જે નુકસાન પહોંચાડું, બીજાને તમે ક્યારેક પહોંચાડી શકો, એ પણ શક્તિ હોય તો પહોંચાડી શકો. વિચાર તો ગમે એટલા હોય, પહોંચાડી શકો ખરા? વિચાર તો લાખ હોય, આમ કરી દઈશ, તેમ કરી દઈશ, ફલાણું કરી દઈશ, ઢીકણું કરી દઈશ, કાંઈ થાય નહીં.
તમે વિચાર કરો, બીજાને નુકસાન તો ક્યારેક, અને એ પણ શક્તિ હોય તો પહોંચાડી શકાય, પણ હું મારી જાતને કેટલું નુકસાન પહોંચાડું? 24 કલાકમાં કોને નુકસાન પહોંચાડીએ છીએ? સૌથી મોટું નુકસાન હું કોનું કરું છું? કોઈક મારું બગાડે તો મને વેદના થાય, મને દુઃખ થાય, મને ક્લેશ થાય, મનમાં સંતાપ થાય, આર્ત ધ્યાન થાય, આણે મારું બગાડ્યું. અને હું મારું બગાડું એમાં મને કોઈ દુઃખ ના થાય, મને કોઈ પીડા ના થાય, એકે વાર વિચાર ના આવે? પ્રતિક્રમણ છે ને એનો ઉપાય છે, મેં મારું બગાડ્યું છે એ અપરાધની માફી માંગવા માટે પ્રતિક્રમણ છે. હું મારું બગાડી રહ્યો છું, કોઈકનું બગાડવું ને તો એને મિચ્છામિ દુક્કડમ દેવાનું. ભાઈ તને મિચ્છામિ દુક્કડમ, મારાથી ભૂલ થઈ ગઈ, મારો અપરાધ થઈ ગયો, એની માફી માંગો. પણ જે મેં મારું બગાડ્યું એની માફી એ પ્રતિક્રમણ. આપણને કોઈ દુઃખ કે પીડા નથી, કોઈ પશ્ચાતાપ પણ નથી. એક એક વિકલ્પ, એક એક વિચાર, જોજો 24 કલાકની આપણી પ્રવૃત્તિ એ પોતાની જાતનું બગાડવાની જ પ્રવૃત્તિ. કરવી પડે એ પ્રવૃત્તિનો નિષેધ નથી કરતો, પણ બિનજરૂરી જેનાથી મારું અહિત થાય જ, આ જ અધર્મ છે. હું મારું બગાડું એનું નામ સૌથી મોટો અધર્મ છે. અને એ જ ચાલે. આલંબન પ્રભુનું લીધેલું છે, આલંબન તરીકે એમનું નામ લીધેલું. સિદ્ધ ચક્રજીની આરાધના શેના માટે કરવાની છે? સાચું કહેજો, શેના માટે કરવાની? શ્રીપાળના આખા રાસમાં શું ગમે? બહેનોનો ઉત્સાહ કેટલો ટકે પૂછો? રાસ વંચાય ને એટલે બધું લગ્ન મરણ પરણની વાતો આવે ને ત્યાં સુધી બધું જ ગમે, બધા રંગ રાગમાં મસ્તીમાં હોય. અને જ્યાં યશો વિજયજી મહારાજનો ભાગ આવે ને ત્યાં જોક આવે. શું મળે છે ને એમાં જ ઇન્ટરેસ્ટ, એમાં જ રસ પડે, એમાં જ ઉત્સાહ ટકે. લોકોત્તર આરાધના મળી છે, પણ લક્ષ્ય શું હોય? કેવા સામાન્ય લક્ષ્યો હોય આપણા? કેવા આમ જેની કોઈ ગણના જ ન હોય ને એવા લક્ષ્યો લઈને આરાધના કરતા હોઈએ છીએ. આ રોગ મટી જાય, આ ઉપદ્રવ મટી જાય, આ બાધાઓ નીકળી જાય, આ વિઘ્નો હટી જાય, આ ફલાણું થઈ જાય. આ ભવ સિવાયની કોઈ ચિંતા જ આપણને, આ શરીર સિવાયની કોઈ ચિંતા જ આપણને નથી, બહારના નડતરો સિવાયની આપણને કોઈ ચિંતા જ નથી. હું મને નડું છું એમાંથી બહાર આવી જવાય એવો કોઈ વિકલ્પ જ આવતો નથી. આવી આરાધનાઓ મળે અને છતાંય એની પાછળના લક્ષ્યાંકો કેવા સામાન્ય હોય આપણે. એટલે કહું છું, આલંબન પ્રભુના માર્ગનું, એમની આરાધનાનું. ઉપાસના કોની? મારી યેષ્ણાઓની, મારી તૃષ્ણાઓની, મારા સંસારની, એની ઉપાસના. આ અપરાધ નથી, આ પરમાત્માનો અપરાધ નથી, અપરાધ છે. એટલે જે કરો, અહીંયા એટલે કહ્યું, જે કરો એમાં પ્રભુને આગળ કરીને કરો. અનાદિકાળનો સંસ્કાર છે કે મારી ઈચ્છાઓ આગળ આવી જાય છે, એને ખસેડીને જ્યાં ઈચ્છાઓ બેઠી છે ને ત્યાં પરમાત્માને બેસાડવાના છે. જ્યાં મોહ બેઠો છે ત્યાં પ્રભુની આજ્ઞા બેસાડવાની છે. જ્યાં મારી આસક્તિઓ બેઠી છે ત્યાં મારે પરમાત્માનું વચન બેસાડવાનું. એના માટે મહેનત કરવી પડશે, અભ્યાસ કરવો પડશે, સંકલ્પ કરવા પડશે. અને એ સંકલ્પ રૂપે જ આપણને આ વિધિ વિધાનો, જેમ કે તમે જિનાલય આવો, આ 3 નિશીનું વિધાન સમજાઈ જાય ને તોય ઘણા વિકલ્પો શાંત થઈ જાય.
એ વિધાનને જો અનુસરવા માંડીએ ને, તમે અભ્યાસ ચાલુ કરો, 6 મહિને તમને રિઝલ્ટ ન મળે કે ખાલી 3 નિશીનો અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો છો? બોલવાની નહીં, બોલવાની તો પ્રેક્ટિસ છે જ. નિશી થઈ ગયું. તમે શું બોલો છો એનું ભાન હોય છે? આપણે દરેક વસ્તુ જે સાધના છે ને એને બી વિધિ વિધાનને ક્રિયાકાંડ બનાવીને મૂકી દીધી. જે શબ્દો બોલતા જાગૃત થવાનું જ, ત્યાં આપણે સાવ અભાનપણે, બેભાનપણે બસ એક રૂટીન, એક યાંત્રિક રીતે આપણા મોઢામાંથી શબ્દો નીકળી જાય છે. નિશી શું બોલ્યા, શા માટે બોલ્યા, કોઈ બોધ, કોઈ જાગૃતિ આપણા અહીંયામાં હોતી જ. તમે પૂછો ને નિશી બોલ્યો, ખબર ન હોય. બોલ્યો તો હોય કારણ કે ટેવ પ્રમાણે બોલાઈ જાય, જાગૃતિ નહીં. એટલું બધું યાંત્રિક થઈ ગયું. ઘણી વાર તો વેમમાં પડી જાય, ભગવાનની પૂજા કરી કે નહીં થાય કે ન થાય? થાય ને 100%. હા, ભગવાન રહી ગયા, મને યાદ નથી આવતું મેં પૂજા. તમે શું કર્યું એ તો વિચાર કરો. હા, સિદ્ધ ચક્રની પૂજા થઈ કે નહીં, આની થઈ કે નહીં, કેટલું ભરી. આ નિશ્ચયની ઉપાસના નથી શીખ્યા ને એનું પરિણામ આ. જો નિશી સાધી લીધી હોત ને તો આ સ્થિતિ ન હોત. અહીંયા આવો ને એ નિશી બોલાય પેલી ત્યાં ઊભો રહે, ક્ષણભર માટે ઊભા રહેવાનું. તમે હિચકારી ભગવાન પસાય કરી સામયિક દંડક ઉતરાવથી એમ બોલીને કરમી બનતે ઉતરો, એનો અર્થ શું થયો? હવે 2 ઘડી તમારે અહીંથી હલવાનું નથી. હવે તમે સામાયિકમાં છો, આટલું તમને ભાન પડે છે. જેમ કરમી બનતે પ્રતિજ્ઞા છે ને એમાં નિશી શબ્દ પણ પ્રતિજ્ઞા છે. નિશી તમે પહેલું અહીં દરવાજામાં બોલ્યા એટલે સંસાર સંબંધી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર હવે મારે કરવાનો નથી. પહેલો સંક્ષેપ થયો, સંસારના વિચારો અને વાતો, એમાંથી તમે મુક્ત થયા. એટલા વિકલ્પ ઓછા થયા? જોજો તમે. હવે શું વિચારવાનું છે? માત્ર જિનાલય સંબંધી વાત વિચારવાની. જો કરવી હોય તો, એ પણ નથી કરવાની, પણ છતાંય કરવી જ પડે કે કંઈ બોલવું જ પડે તો જિનાલય સંબંધી કંઈ વાત હોય તો કરાય, તો બોલાય. એ સિવાયની તમે કેટલા સંક્ષિપ્ત થઈ ગયા? તમારા વિચારો જિનાલય પૂરતા સીમિત થઈ ગયા. હવે તમે બધું જ કરીને કેસર લઈ અને ગભારામાં પ્રવેશ કરો એટલે હવે શેનો સંક્ષેપ થયો? હવે જિનાલય સંબંધી વિચાર પણ મારે કરવાના નથી. હવે પાછળથી કોઈ ચાલતો આવ્યો અને પાટલાથી ઠોકાયો અને બધું ઢોળાઈ ગયું એટલે તમારું ધ્યાન આમ જાય અને ગભારામાંથી રાડો પાડ. અંદર પ્રવેશ કર્યો પછી પરમાત્મા સિવાય ક્યાંય દ્રષ્ટિ જાય તો એ પરમાત્માની આશા. ત્યાં નિશી બોલ્યા, હવે જિનાલય સંબંધી પણ વિચાર નથી કરવાના. આ ઓર સંક્ષેપથી હવે કોનો વિચાર બચ્યો? હવે આ ભગવાનની પૂજા થઈ કે નહીં થઈ વેમ રે ખરો? આ સંસાર, આ બધી વાતો મગજમાં ચાલતી હોય, પૂજા યાંત્રિક રીતે થતી હોય તો વેમ પડ્યા જ કરે. આ થયા કે નહીં, 2 વાર 3 વાર પૂજા કરે તોય ખબર ન પડે થઈ કે નથી. કેટલી સરસ સાધના બતાડી છે, કેટલો સરસ માર્ગ બતાડ્યો છે. અને પછી ચૈત્યવંદન કરવા આવો, કરતા હો તો ફરજિયાત. ત્યારે ત્રીજી નિશી બોલે, હવે દ્રવ્ય પૂજા સંબંધી વિચાર પણ સમાપ્ત. હવે માત્ર હું ને ભગવાન, હવે માત્ર પરમાત્માના ગુણો. હવે પૂજા પણ નહીં, દ્રવ્ય પૂજા કોઈ નહીં. હવે માત્ર પરમાત્માના ગુણોમાં મારે ચિત્તને પરોવવાનું છે, ચૈત્યવંદન કરવાનું છે, ભાવસ્તવના કરવાની છે. હવે કોઈ વિકલ્પ આવે ખરો? જો અભ્યાસ કર્યો હોય આ 3 નિશીનો તો કોઈ વિકલ્પ બચે ખરો છે? આટલું જ નથી સમજાય, અભ્યાસ જ નથી કરતા.
ઉપાય આપણી પાસે નથી એવું નથી, ઉપાયો આપણી પાસે છે, પણ ઉપેક્ષા પણ એટલી જ છે. બસ આટલી પ્રેક્ટિસ શરૂ કરો, તમે પ્રયત્ન કરવો પડશે. કારણ કે એમ કઈ વિચારો જતા રહેશે એમ નહીં માનતા. નિશી બોલે ગયા, નિશી એ સંકલ્પ છે, અને સંકલ્પ પ્રમાણે તમારે જાગૃત રહેવું. પહેલા તો ઘરેથી નીકળો ને ત્યાંથી મૌન હોવું, સંપૂર્ણ મૌન. જ્યાં સુધી પરમાત્માની પૂજા ન થઈ જાય ત્યાં સુધી કોઈની વાત કરવી નહીં, વિચારવી નહીં, સાંભળવી નહીં, કાંઈ. તો જ તમે આ પૂજાને આરાધના બનાવી શકો, કે ઉપાસના બનાવી શકો, કે ભક્તિ કરી શકો. ત્યાંથી મૌન હોય, ત્યાંથી જ પરમાત્માનું સ્મરણ હોય, જેથી કરીને અહીંયા સહેલું પડે. આપણે તો ગામ આખાનો વિચાર લઈને નીકળતા હોઈએ, ઘરમાં કેટલી ચર્ચાઓ થતી હોય, વળી હાથમાં બાકી હોય તો શાકની થેલી, ફલાણાની દૂધની થેલી બધું લઈને હાલ્યો. અને જો બહાર લારીવાળો ઊભો હોય તો દેરાસરમાં મન એમાં જ હોય, નીકળી ન જાય. પાછો કે પૂજારી કે જે હોય ને, હું આવું છું 2 મિનિટ પૂજા કરીને, એને ઊભો રાખજે, પાછો પૂજારીને મોકલે. હવે આ પૂજા હે? અરે પણ આ તે પૂજા હોય, હે અંદર પૂજા કરતો જાય ગયો લારીવાળો. આપણે જ આપણું બગડે એવું બધું ગોઠવી નાખીએ, અને પછી કહીએ કે અમારી સ્થિરતા નથી વધતી, અમારામાં એકાગ્ર નથી આવતી. અરે વાંક આપણો છે, મનનો નથી. હે, મન ચંચળ છે, વાત સાચી, પણ એને ચંચળ હળી કોણ કરે છે? વાંદરું ચૂપચાપ બેઠું હોય અને પછી હળી કરો તો શું થાય? હે, આપણે સરી કર્યા જ કરીએ, મનને ચંચળ થાય એવા જ બધા આલંબનો આપીએ, અને પછી એમ કહીએ કે સાહેબ મન સ્થિર નથી રહેતું. ફરિયાદ જ ખોટી, ફરિયાદ જ ખોટી. આપણે કેળવ્યું જ નથી, એને કંઈ શિક્ષણ જ નથી આપ્યું, તો મન ચંચળ જ રહેવાનું છે, ભટકવાનું જ. તમે હાથમાં થેલી લઈને નીકળ્યા ત્યારે આટલા વિકલ્પ આવ્યા ને. તમે એમ કીધું હોત ઘરે, હું આવીને ગમે ત્યાં દૂરથી લઈ આવીશ, જિનાલય જતી વખતે આ બધી વાતો નહીં, ખતમ, વાત પૂરી થઈ ગઈ. થોડું શાક મગજમાં આવે, દૂધની મગજમાં આવે થેલી, શું કામ? અભ્યાસ કરવો પડશે, સતત પ્રયત્ન કરવો પડશે. મારી ક્રિયા અનંત કાળ ક્રિયાઓ થઈ છે ને, એ ક્રિયા આરાધના નથી બની, ઉપાસના નથી બની, માટે હું રખડું છું, માટે હું ભટકું છું. આ ભાવ એટલા માટે મળ્યો છે, મારી ક્રિયા આરાધના બને, ઉપાસના બને, આજ્ઞાનું પાલન બને. એટલે આટલો ભાર છે. આજ્ઞા જ્યાં હશે ત્યાં જ આરાધના હશે. આ નિસિહી એ આજ્ઞા છે. તમે નિસિહ બોલો છો ત્યારે આજ્ઞાને માથે ધારો. હું સંકલ્પ કરું છું, પ્રતિજ્ઞા કરું છું કે મારા પરમાત્માની આજ્ઞા છે કે અહીંયા પધાર્યા, અહીંયા આવ્યા છો, હવે કોઈ વિકલ્પ સંસારનો મારે લાવવાનું. શ્રીપાલના રાસમાં તમે સાંભળતા, શ્રીપાલ અને મૈણા જિનાલયમાં છે, માતા ઓળખતી નથી, શ્રીપાલના રૂપ રંગ બદલાઈ ગયા. બાને એમ થયું કે આ કોની જોડે ભાગી છે? આપણે પરણાવીથી એ તો કોઢિયો હતો અને આ તો રાજકુમાર દેખાય, આ કોણ? દેરાસરમાં જ માને વિકલ્પો આવી ગયા. મૈણાને ઈશારો કરે, મૈણા વિનયપૂર્વક હાથ પકડીને માને બહાર લઈ જાય છે. માં, આ વાતો જિનાલયમાં નથી, સામે બેઠેલા પરમાત્મા એની મર્યાદા જ, એ મર્યાદા એનું પાલન થવું જ જોઈએ. બહાર લઈ ગયા પછી વાત. આ વિવેક શીખવાનો, પણ અભ્યાસ કરવો. મહત્વનો મુદ્દો આ છે, પ્રયત્ન, અભ્યાસ. જેટલા અંશે આજ્ઞાની આરાધના હશે એટલા અંશે ધર્મ છે. આ બહુ સ્પષ્ટ વિધાન છે મહાપુરુષો. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય છે. આજ્ઞાની આરાધના છે ત્યાં કલ્યાણ છે, અને જે આજ્ઞાની વિરાધના છે ત્યાં સંસાર છે. કઈ દિશામાં જવું પકડવાની આજ્ઞા છે.
એ જ આજ્ઞા જો તમે વિરાધી તો સંસાર આપશે, એ જ આજ્ઞા જો તમે આરાધી તો મુક્તિ આપશે. અનંત કાળથી મોહને લઈને ચાલ્યા છે, અનંત કાળથી ઈચ્છાઓને પાળીને ચાલ્યા છીએ. હવે પરમાત્મા, કાલે કહ્યું હતું ભગવાન છે ત્યાં કર્મ નથી. જલા નલવદ અનયોર વિરોધા, પાણી અને અગ્નિ એક જગ્યાએ ન જ રહી શકે એમ પરમાત્મા અને કર્મો રહી જ ન શકે. જો પરમાત્માને તમે પ્રતિષ્ઠિત કર્યા છે હૈયામાં, એનું સ્મરણ સતત છે, તો કર્મોને રહેવાની કોઈ જગ્યા જ નથી. ખપવું જ પડે, ખરી જ જવું પડે, ઓગળી જ જવું પડે. બાંયધરી આપી છે હૃદય સ્થિતે છે ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. તમારા આકરા કર્મો, કઠોર કર્મો પરમાત્મા પધારે એ સાથે જ વિલાય થઈ, એ સાથે જ ચાલ્યા જાય. એટલે જે કરો એમાં પ્રભુને આગળ કરીને કરો, પ્રભુના વચનને આગળ કરીને કરો, એના સ્મરણપૂર્વક કરો. ટેવ પાડવાની છે મનને. હું પૂજા કરવા આવ્યો પણ આ આજ્ઞા જ, હું માળા લઈને બેઠો આ આજ્ઞા જ, મેં કટાસનું પાથર્યું અને સામાયિક કરવાની તૈયારી કરી આ આજ્ઞા જ. જે કરો ત્યાં સ્મરણ કરો, બસ આ મારા પ્રભુનું વચન છે અને હું ધન્ય છું, સૌભાગ્યશાળી છું કે મને એ વચન પાળવા માટેના સંયોગ મળ્યા, પાળવા માટેનો ઉત્સાહ મળ્યો. જે કરો બસ વચનોપયોગ પૂર્વા, યાદ રાખો દરેક ક્રિયા પરમાત્માનું વચન છે એના ઉપયોગપૂર્વક કરશો તો તમારું જ્ઞાન, તમારી સમજણ શુદ્ધ થશે, તમારું ચિત્ત ભાવિત થશે અને તમારી નાનકડી પણ ક્રિયા બહુ જ મોટું ફળ આપશે. હૃદય જેનું ભાવિત છે, હૈયું જેનું ભાવિત છે, બધો જ ખેલ તમારા શુભ પરિણામનો જ. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે ભાવે જીનવર પૂજીએ. બધો જ ખેલ, બધું જ ભાવે. બધું જ ભાવે, કઈ ના ભાવે એવું નહીં. જે કરો તે ભાવે. બસ આ શબ્દ ઉપર દાન શિયળ તપ ત્રણ એ પાતિક મળ ધોવે. દાન, શીલ, તપ ત્રણેયમાં તાકાત છે કે તમારા ગમે તેવા પાતક હોય, ગમે તેવા પાપ હોય, ગમે તેવા કર્મો હોય એને ધોઈ નાખે. પણ ભાવ જો ચોથો નવી ભળે તો તે નિષ્ફળ હોય. દાન હોય, શીલ હોય, તપ હોય, આચરણ બધા હોય, પણ જો ભાવ એમાં ન ભળે તો ત્રણેય નિષ્ફળ જાય. ત્રણેયમાં તાકાત પણ શેની? દાન કર્મ ખપાવે, શીલ કર્મ ખપાવે, તપ કર્મ ખપાવે, પણ શેનાથી? ભાવ. કુહાડી હોય એનાથી ગમે તે છેદી શકાય, ભેદી શકાય, તોડી શકાય, ફોડી શકાય, પણ ક્યારે? નહીં, મારી તાકાત હોય તો. એમાં હાથો હોય તો. હાથો ન હોય અને એ લોખંડનો ટુકડો છે કુવાડી, એ તમને હાથમાં આપ્યું હોય તમે શું કાપી શકો? બસ એમાં હાથો ભરાવો, જે કરવું હોય કરો, હાથો જોઈએ. હાથો ન હોય તો કુહાડી જેવું શસ્ત્ર પણ અકિંચિત કર થઈ જાય, કોઈ કામમાં ના. બધા હાથાની જગ્યાએ ભાવ જ. ભાવ આવી ગયો. નાનકડું દાન પણ શાલીભદ્રના જીવને શું હતું? સમજણ બી નહોતું, કઈ નો, ક્યાં પહોંચ્યો? ભાવ જો ચોથો નવી ભળે. દાન હોય, શીલ હોય, તપ હોય, તાકાત બધામાં જ. ગોળી બધું જ વિંધી શકે પણ બંદૂકમાંથી છૂટે તો. તમે હાથથી ફેંકો તો ગોળી તો એની એક છે. ફરક શું પડ્યો?
ફરક શું પડે? સાધન સાધન મહત્વનું છે. તમે સાધન કયું વાપરો? હાથ તો એની ક્ષમતા જ ખતમ થઈ ગઈ, અને બંદૂક તો ધાર્યા નિશાન પાર પાડે. તીર પણ પડસ ઉપર ચડે અને પછી જાય ને તો લોખંડ પણ વીંધી દે. તાકાત. અને આમ ને આમ ફેંકો. સાધન મહત્વનું છે. દાન ખરું, પણ સાધન શું? ભાવ. શીલ ખરું પણ સાધન શું? ભાવ. તપ ખરું, પણ સાધન જો ભાવ ન હોય તો દાન પણ, શીલ પણ, તપ પણ, કર્મ ખપાવવાની એની ક્ષમતા ભાવ થકી જ છે, એ સિવાય નથી. એટલે અહીંયા આગ્રહ રાખ્યો છે કે યોગ્ય, જેને જે યોગ્ય હોય એ જ અનુષ્ઠાનમાં જોડવા, તો જ એના ભાવ ટકે, તો જ એના ભાવ વધે, તો જ એના ભાવ સ્થિર થાય. આખી વાર્તા અહીંયા પૂરી થાય. ઉચિત અનુષ્ઠાનની વાત ચાલતી હતી. કેટલું મહત્વ છે વ્યક્તિની ભૂમિકા તપાસીને એને આરાધનામાં જોડવું. વ્યક્તિના મનોભાવને ઓળખીને એને આરાધના આપવી, સાધના આપવી, માર્ગ આપવો. દરેકને બધી જ વસ્તુ કરી શકાય નહીં. દરેક માટે બધી વસ્તુ છે જ નહીં. એક સરખા રોગોમાં એક સરખી દવા દરેક દર્દીને અપાતી નથી. દર્દીને દવા અપાય શું જોઈને અપાય? રોગ જોઈને કે દર્દીની પરિસ્થિતિ જોઈને? રોગ તો બરાબર, બે જણને છે, સરખો રોગ છે, જાણો કે ડેન્ગ્યુનો પેલો પ્રવાહ ચાલતો હોય, બંનેને ડેન્ગ્યુ હોય, એક સરખો ઇલાજ ન થાય. દરેકની તાસીર હોય શરીરની, એ પ્રમાણે કરાય. એમ મનોભૂમિકા દરેકની અલગ હોય. દરેકની ચિત્તભૂમિ દરેકની અલગ હોય. એ પ્રમાણે એને આરાધના. અને ભૂમિકાને અનુરૂપ આપો ને તો એની ગતિ, એની પ્રગતિ વિશેષ છે. માટે કે છે ઉચિત અનુષ્ઠાન એ જ બધી જ જગ્યાએ એનો ઉપયોગ રાખવાનો. ઉચિત હોય, યોગ્ય હોય, હું એના માટે પાત્ર હોઉં એટલું જ કરવાનું, તો જ અતિચાર ન લાગે. હું મારા ગજા ઉપરાંતનું શરૂ કરી દઉં, મારી શક્તિ બહારનું શરૂ કરી દઉં, તો શું થાય? હું આજે નક્કી કરી દઉં કે મારે કોઈ જગ્યાએ ઉપયોગ ના આપવો, સામે લાવેલું વાપરવું નહીં, આમ કરવું નહીં, બધું ઉત્કૃષ્ટ પ્રકારનું નક્કી કરી દઉં. કેટલા દિવસ ચાલે? મારી શક્તિ કેટલા દિવસ પહોંચે? ન પહોંચે. પછી શું થાય? પછી કોઈ ન જોતું હોય ને ત્યારે બધું થાય જ. જે માણસ ગજા ઉપરાંતનો ભાર ઉપાડી લે એ પછી પાછળથી દંભના રસ્તે ચાલતો થઈ જાય. અમે તો આ કરતા જ નથી, અમે તો આવું લેતા જ નથી, અમે તો ફલાણું ઢીકણું કરતા જ નથી. જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હોય અને સ્વાભાવિક છે ભાઈ, આપણા સંઘર્ષ નબળા છે, આપણી પરિસ્થિતિઓ નબળી છે, આપણા વિકલ્પો નબળા છે, આપણી પરિસ્થિતિઓ નબળી છે. ગમે તેટલો મનમાં ઉત્સાહ હોય તો પણ ક્યારેક શરીર, ક્યારેક સંયોગો જરૂરિયાત ઊભી કરી જ દેતા હોય. હવે એ પૂરી કરવી હોય, હવે મેં જોરશોરથી પ્રચાર કર્યો હોય, હવે હું એમ કહી શકું કે પ્રદીપભાઈ મારે આનો ખપ છે, લે પાછો ઇજ્જતનો સવાલ આવે. પછી શું કરાય? પછી કોઈ ભગત ગોતા. સીધી જ વાત છે. પછી જે અંગત, એને અંગત કહેવાય. મારું ધાર્યું કરી આપે એનું નામ અંગત. એવા અંગતને પકડાય અને પાછલા બારણે થાય. આ અતિચાર ક્યારે થયો? દોષ ક્યારે લાગ્યું? તમે ગજા ઉપરનું કરી, તમે અનુચિત શરૂઆત. અનુચિતનો અર્થ ખોટું નહીં, પણ તમારી શક્તિ ઉપર, તમારી કેપેસિટીથી વધારે તમે સ્વીકારી લીધું. અને એટલે દરેક જગ્યાએ યથાશક્તિ પ્રવૃત્તે હે, દરેક જગ્યાએ પોતાની શક્તિનું માપ કાઢવું. દરેક જગ્યાએ અતિ ઉત્સાહમાં આવીને, નહીતર ભાવ નહીં ટકે. ભાવ નહીં ટકે. આર્ત ધ્યાન શું થઈ જાય? મનમાં આર્ત ધ્યાન થઈ જાય.
મનમાં પછી વિકલ્પો જાગે. ભવદેવ ને ભવદત્તની વાર્તામાં આ જ ભવદત્તે દીક્ષા લીધેલી છે ને, ભવદેવે દીક્ષા લીધેલી એમની આરાધનામાં છે, અને યોગાનું યોગ પાછા ગામમાં આવ્યા છે, અને એક દિવસે ભવદત્તના લગન. ગામ નજીક હતું એટલે મારા સાહેબને એમ થયું કે ઘરે જઈ આવો. ત્યાં ખબર પડી કે આના લગન છે. એમને ઉદ્ધાર કરવાનો ઉત્સાહ આવી ગયો. ઘરેથી નીકળ્યા તો બધા જ પાછા વળાવા આવ્યા છે. ઘરમાં બધું જ એ જ ચાલે છે, લગ્નનું વાતાવરણ છે, માહોલ છે, બધું જ છે. બધાય વળાવા આવ્યા, ભવદત્ત બી આવે. નહીં, ભવદત્તે દીક્ષા લીધી છે, ભવદેવ છે, ભવદેવ. વળાવા બધાય ધીમે ધીમે ધીમે, ઘરે કામ હોય ને પાછા વળતા જાય. પણ પેલો ભાઈ છે એને હાથમાં કશું આપી દીધું છે, પાછું આપવું કેમ? ચાલતા જાય, પહોંચી જાય, અને ત્યાં જરાક મશ્કરી થઈ. ભાઈને દીક્ષા આપવા લાયા છો? અને મારા સાહેબ હા પાડી. હવે જો આ ના પાડે તો ભાઈનું ઓછું દેખાય, એમનું વચન ખોટું પડે. એમને પૂછ્યું તમે દીક્ષા લેવા આવ્યા તો કે આવો, હા પાડી. ક્ષમતા ચુકાઈ ગઈ, શક્તિની પરખ રહી ગઈ. પરિસ્થિતિ જોઈને હા પાડી દીધી, રહી ગયા. પણ દીક્ષા લઈ તો લીધી, વેશ આ પહેરાઈ ગયો, પણ વિચાર ન બદલાય, અંદરની વૃત્તિ ન બદલાઈ. સંયમ લીધો એટલે હવે આજ્ઞા અંદર વસવી જોઈએ, એના બદલે નાગીલા વસેલી છે. 12 વર્ષ, કેટલા વર્ષ? 12. જોજો, ઉચિત ન હોય એ અનુષ્ઠાનમાં ઝંપલાવી દઈએ, આર્ત ધ્યાન થાય, અતિચાર થાય, અપરાધ થાય, દોષો થાય. આપણે ત્યાં કશું જ મોટા ઉપાડે કરી લેવાની કોઈ પ્રેરણા કરવામાં આવતી નથી, ક્યારેય નહીં. તમારું ગજું કેટલું છે, તમારી શક્તિ કેટલી છે. શક્તિ એટલે તમારી ભાવના ક્યાં સુધી ટકે છે એનું નામ શક્તિ. તમારા શુભ પરિણામો ક્યાં સુધી ટકે છે એનું નામ તમારી શક્તિ છે. જે ક્ષણે શુભ પરિણામ પૂરા થાય એ જ ક્ષણે તમારું તપ સમાપ્ત થઈ જાય છે. પછી તમે પાણું કરો કે ન કરો. માસક શ્રવણ આદર્યું હોય અને 12-13 ઉપવાસ સુધી ઉત્સાહ ટકે અને પછી ખાવાનું યાદ આવવા માંડે તો સમજવું કે પાણું કરવાનો સમય થઈ ગયો છે. હા, પાણું કરવા ક્યારે કરાય? જેવી ખાવાની ઈચ્છા થાય એટલે પાણું કરી લેવા. કારણ કે એ પછી જે થાય એ ખાલી ઉપવાસ હોય, તપ ન હોય. એ ક્રિયા હોય, એ આરાધના ન હોય. કારણ કે પરિણામ પૂરા થઈ ગયા. હવે રોજ રોજ યાદ આવે, પારણામાં બનાવડાવી, પારણામાં બનાવડાવી, પારણા. ઘણા સપના આવે પણ ખાઈ ન શકે, એ જુદી વાત છે. પણ આ જ જોયા કરે કે આ જ વિચાર કર્યા કરે, સમજવાનું કે તપ કરવાની ક્ષમતા મારી પૂરી થઈ. શરીર તો સાથ આપે છે, કાંઈ શરીરમાં નબળાઈ નથી લાગતી, કંઈ કામ અટકતા નથી, હજી બહાર દોડી શકે છે, બધું જ કરી શકે. મનના પરિણામ પૂરા થઈ ગયા, તપશ્ચર્યા પૂરી થઈ, આરાધના પૂરી થઈ. એટલે શરીરની શક્તિ વધારીએ એની સાથે મનની પરિણતિ પણ વધે, એનો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. એમ ધર્મમાં પ્રિય પડવું એવું એક વાક્ય છે. એમાં પક્ષાની ભાવના હતી, પછી અટક્યા તો એના માટે એટલે કહે છે કે પેલા વીર્યના વિકાસનો પ્રયાસ. આપણે શું છે, પ્રેરણા મળે અને એકદમ અંદરથી ઉત્સાહ આવી જાય, આપણે લઈ પણ લઈએ છીએ, પણ ત્યાં જ સમજવાનું છે કે જો આ રીતે થયું, બીજા દિવસે બંધ કરી દેવું. જ્યાં સુધી મારા પરિણામ સ્થિર નથી ત્યાં સુધી મારે શરીરની ક્ષમતા હોય તો પણ કરાય નહીં. કારણ કે આર્ત ધ્યાન એ તો ઉલટાનું વિરાધના બની જાય. આપણે તો અતિચારમાં બોલીએ છીએ, પારણાદિક ત્રણની ચિંતા કીધી, બોલો છો ને?
અતિચારમાં આવે કે તમે આરાધના કરતા હો, તપ કરતા હો અને પારણાની ચિંતા થાય તો અતિચાર લાગે. એટલે તમારી ક્ષમતાને વધારો, વિકાસ. જેમ શરીરની ક્ષમતા અનિવાર્ય છે તપ માટે, એના કરતાં વધુ અનિવાર્ય તમારા ચિત્તના પરિણામોની ક્ષમતા વધે એ અનિવાર્ય. એટલે ક્યાંય તમારી શક્તિ ઉપરાંત જવાનો ક્યાંય આગ્રહ હોય જ. તપની આરાધના માટે પહેલું જ વિધાન કર્યું છે, તદેવ હિ તપ કુર્યાત દુર્ધ્યાનમ યત્ર નો ભવેત. તેટલું જ અને તો જ તપ કરવું જો તમારા ચિત્તમાં દુર્ધ્યાન ન જાગતું. કોઈ પણ આરાધનામાં દુર્ધ્યાન ન થવું જોઈએ. તમારે પૈસા ખર્ચવા છે એટલા જ ખર્ચો કે પછી તમને પશ્ચાતાપ ન થાય, પછી તમારા મનમાં ક્લેશ ન જાગે, ખેદ ન જાગે. હવે તો હવે એવું છે, માણસ પોતે સક્ષમ હોય, શુભ ભાવમાં સ્થિર હોય, પણ એને પાડી દેનારા પરિબળો ઘણા હોય આજુબાજુ. એટલે આટલું બધું ખર્ચી દેવાય, આવું કરી દેવાય. બિચારાને કાંઈ ન થતું હોય ને તો એ અંદરથી કંઈક ને કંઈક થવાનું. આ બમ્મણ શેઠની દશા જ એટલામાં બગડી. બમ્મણ શેઠ બિચારો કાંઈ ખોટો નહોતો, સારો શ્રાવક હતો, ઉત્તમ ભાવવાળો શ્રાવક હતો. મુનિરાજને એટલા બધા અહોભાવથી ઓરાવ્યું છે એણે. પણ ઓલી બાજુવાળી ડોસી છે ને, નવરા લોકો છે ને બીજાનું બગાડે. નવરાનું કામ જ આ. પેલા મુનિરાજ પાછા ગયા છે એ અહોભાવથી ભાવિત છે. આજે કેવો ધન્ય દિવસ છે, ક્યારેય નહીં. અને આજે સિંહ કેસરિયા લાડુ મળ્યા અને આજે જ તપસ્વી મુનિરાજનો લાભ મળ્યો. આમ અહોભાવથી ભીંજાતા હૈયે ઊભો છે ત્યાં, મુનિરાજને જતા જોઈ રહ્યો. ઓલી ડોસી જુએ છે ને બહુ હરખેનો છે. શું થયું ભાઈ, કેમ બહુ હરખાવ? અરે આજે તો ધન્ય થઈ. વાત કરે છે ને ત્યાં વિનાશ. એમ લાડવા બોરાયો, તમે ખાધો શરૂ. અરે ખાવાની ક્યાં, આપણે તો મારી રોજ ખાઈએ જ છીએ ને. પણ આ મુનિરાજ આજે આવ્યા એનો લાભ ક્યારે મળ્યા? અરે એમ વાત નથી, હું એમ નથી કહેતી કે ઓરાવું નહીં, પણ તમે ચાખ્યો ખરો? અરે મેં તો બેય ઓરાવી દીધી, બેય બંને ઓરાવી દીધા, થોડોય ન રાખ્યો. આટલો પુરુષાર્થ કરે ને તો ભાવ સુધરી બી જાય. માજી પુરુષાર્થમાં લાગ્યા છે. જરાય ન ખાધો. પણ એવું શું હતું પણ તમે આટલું બધું? અરે આજે તો જે લાડવા હતા ને, મેં તો મારી આ 90 વર્ષની જિંદગીમાં ચાખ્યા ને. આવો લાડવો મેં મારી 90 વર્ષની જિંદગીમાં ચાખ્યો નથી. એનો સ્વાદ, ગુંગો ગુડનો સ્વાદ ન કહી શકે એના જેવી દશા છે મારી. તમને શું કહું, તમે જુઓ તો ખરા ડબ્બામાં કંઈક હશે, એકાદ દાણો તો પડ્યો હશે. લાડવો છે ને, દાણો ખરી જાય. ધીમે 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 કોનો સથવારો લેવો ને બહુ વિવેકની વસ્તુ. તમારા પરિણામ જળવાય એવાનો સથવારો રાખજો. ક્યારેક તમે ગજા ઉપરાંત કરી દીધું હોય ને તો પણ તમારા પરિણામને પડવા ન દે એ તમારું કલ્યાણ મિત્ર છે. તો પણ તમને જાળવી લે એ તમારો કલ્યાણ મિત્ર છે. અહીં તો તમે શક્તિનું કર્યું હોય ને તો એ તમારા પરિણામ પાડી દે તો સમજજો એ મિત્ર નથી, મિત્રના ભેખમાં દુશ્મન છે. હવે ડોસી વર્ણન કરતી જ જાય છે, છેવટે મન છે. એમ એટલો બધું સારો લાડવો હતો, એવો સ્વાદ હતો, એવી સુગંધ હતી, આમ હતું તેમ હતું. ગયા શેઠ અંદર, ડબ્બો ખોલ્યો, દાણો તો પડ્યો જ હોય ને, બસ મોઢામાં નાખ્યો અને માજીને જે કરવું હતું થઈ ગયું. જેવો મોઢા, ઓહો આવો સ્વાદ. અને મેં 2 ઓરાવી દીધા. રિવર્સમાં ગાડી ચાલી, ગાડી રિવર્સમાં થઈ ગઈ. જો એ આગળ વધી હોત ને, આ તો શાસ્ત્રોમાં કાંઈ લખ્યું નથી, પણ પરિણામની એટલી ધારા હતી, અદ્ભુત પરિણામ હતા. એ ક્યાંયનો ક્યાંય પહોંચ્યો હોત.
પણ ગાડી રિવર્સમાં ગઈ તો ત્યાં સુધી પહોંચી ગઈ કે મહારાજ સાહેબ ઉપાસરે પહોંચે અને આહાર કરવા બેઠા ત્યાં પહોંચી ગયું મારા લાડવા પાછા. પરિણામ પડે ત્યારે ક્યાં પહોંચાડી દે. બસ મને મારો લાડવો પાછો જોઈ. હવે પાછો અપાય તો નહીં. મુનિરાજના હૈયામાં હાહાકાર, અરે રે રે રે, આ જીવની શું સ્થિતિ થઈ. અપાય નહીં, અને અપાય નહીં તો વપરાય પણ નહીં. અશુભ ભાવો એમાં ભેળા થઈ ગયા ને એ દ્રવ્ય કોઈ દિવસ મોઢામાં નખાય નહીં. એટલે ઓરવામાં બહુ ઉપયોગ રાખવો પડે. કોણ ઓરાવી શકે, કોણે ઓરાવવું જોઈએ, બહુ જ મોટો ભાગ ભજવે છે તમારા ભાવો. એટલે અમારા ગુરુ મહારાજ ના પાડતા હતા પાલીતાણા રહેવું નહીં બહુ, કારણ કે ત્યાં ઓરાવે કોણ? કોણ ઓરાવે? માણસ. કેવી દ્રષ્ટિ હોય, કેવા વિચારો હોય, કેવા વિકલ્પો હોય, કેવા ભાવો હોય, તમે કલ્પી જ ના શકો. રોજ રોજનું થાય ને એટલે આમ કાંઈ બોલાય નહીં. મુનિરાજે પઠવી દીધા. પરિણામ શું? આપ્યું હતું, આપેલું નિષ્ફળ તો ન જતા. દાન ભાવથી જ કર્યું હતું, પણ રિવર્સમાં ગાડી ચાલી, પરિણામ બગાડ્યા. જે સંપત્તિ એનું કલ્યાણ કરી શકે એમ હતી એ સંપત્તિ એના વિનાશનું કારણ બની. મોહ જાગ્યો, આસક્તિ જાગી, ગાઢ મૂર્છા. કેવી મૂર્છા? સંપત્તિનો એક અંશ પણ ક્યાંય આડોવળો ન થવો. ખાવાનું પણ નહીં. એક મુઠ્ઠી ચોળા અને પેલી સળી હોય ને બોળે અંદર તેલમાં, એ ખાલી ન થવો જોઈએ. એ લગાડીને ખાઈ જવાનું. એકલા એ નહીં, ઘરના જેટલા સભ્યો હોય એના ઘરમાં આવનારા કેટલા ભાગ્યશાળી હશે, કેટલા સત્વશાળી હશે કે આટલા તેલ ચોળાથી પણ ચડાવીને રે. કપડાં તો કેવાય પહેરતા હશે, કોને ખબર. આર્ત ધ્યાન, દુર્ધ્યાન થઈ જાય. બસ અહીં ખબર પડે કે આ માણસની શક્તિ કેટલી હતી. શક્તિનો પરિચય તમારા પરિણામ આપે છે. ઇતરથા આર્ત ધ્યાનાપત્તિ. જો તમે અનુચિતનું આચરણ કરો, એને તો બિચારાએ સારું જ કર્યું હતું, પણ એનું એટલું બળ ન રહ્યું કે બીજા કોઈ ગમે તે કે મારે મારા પરિણામને જાળવવાના છે, નબળા પડી ગયા. એટલે કહે છે ઉચિતનું આચરણ કરજો તો તમારા પરિણામોની શુભ સ્થિતિ ટકશે, નહીં તો આર્ત ધ્યાનનો ભોગ બની જવા. ભવદેવ મુનિને નિરંતરનું આર્ત ધ્યાન, ચારિત્રનું પાલન કરે, અભ્યાસ પણ કરે, આરાધના પણ કરે, બધું જ જેમ કહ્યું છે એમ કરે. બહારથી બધું જ થઈ રહ્યું છે, અંતર ક્યાં છે? અંતર નાગીલામાં છે. જ્યાં આજ્ઞા વસવી જોઈએ, જ્યાં પરમાત્માનો વાસ હોવો જોઈએ, ત્યાં નાગીલાનો વાસ, ત્યાં મોહનો વાસ. એટલે બહારથી દેખીતી રીતે વિહાર થતો હોય તો વિહાર પણ કર્મબંધ બની ગયો. એ આહાર ચર્યા, એ આયંબિલ, એ તપ, એ સ્વાધ્યાયનો પુરુષાર્થ બધું જ કર્મબંધનું કારણ બની ગયું. ચારિત્ર મોહનીય કર્મ બંધાતા જ ગયા, બંધાતા જ ગયા, કેમ? જે એમને ઉચિત નહોતું એવું અનુષ્ઠાન એમણે આદર્યું. કોઈના કહેવાથી, કોઈકની પ્રેરણાથી, કોઈકને ઉત્સાહ ચડાવવાથી નહીં, તમારા વિવેકથી વર્તજો. તમારા પોતાના વિવેકને, તમારા ભાનને તમે જાગૃત રાખજો, નહીંતર પરિણામ પડતા વાર નહીં લાગે. ઉત્સુકતા નથી દેખાડવાની, હા કરી દઈશ નહીં, આ ઉત્સુકતા જ. અને અહીંયા કહ્યું છે અકાલ ઔત્સુક્યસ્ય તત્વતસ્તત્વાत्. જેનો કાળ ન હોય, જે કરવાની મારી ક્ષમતા ન હોય, જે કરવાનો મારો સમય પાક્યો ન હોય, એવા સમયમાં ઉત્સુકતા દેખાડવી, એ ઉત્સુકતા એ આર્ત ધ્યાન જ છે. સમજાય છે? એ ઉત્સુકતા પણ આર્ત ધ્યાન છે, કારણ કે આર્ત ધ્યાનનું કારણ છે. તમે લઈ લીધું, સ્વીકારી લીધું, તમે પગલું માંડી દીધું, અને હવે પૂરું થાય એમ નથી. હવે તમારાથી પહોંચી વળાતું નથી, અને મનમાં ખેદ ખેદ ખેદ, આર્ત ધ્યાન સતત ચાલ્યા.
બહુ અદ્ભુત માર્ગદર્શન છે મહાપુરુષો. કરો એટલું જ જેને તમે પચાવી શકો, જેને તમે જાળવી શકો, જેના થકી તમને મળેલા શુભ પરિણામ એને તમે સાચવીને લંબાવી શકો, એટલું જ કરજો. ભલે થોડું કરજો, ભલે ઓછું કરજો. પુણ્યા શ્રાવકે એક જ સામાયિક કરી પણ એ લેખેલા એક જ, એણે 10ના નિયમ નથી લીધા. નહીં કાલથી હું 5 સામાયિક કરીશ, કાલથી આમ કરી નાખીશ, નહીં. તમારી પાસે સમય છે માટે તમે સામાયિક કરી શકો નહીં. સમય ગમે તેટલો હોય, પરિણામ કેટલા છે. પછી કેવું થાય, તમે 5 સામાયિકનો નિયમ લઈ લો, 2 4 5 દિવસ તો ચાલે, પણ જ્યાં સમયની ખેંચ પડવા માંડે, જ્યાં થોડોક તમારા વ્યવહારોમાં આડું થવા માંડે, ધીમે 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 તમારા પરિણામની ધારા નીચે ઉતરતી જાય અને પછી એક નિયમ તમારા કંટાળાનું કારણ બની જાય, તમારા અર્થ ધ્યાનનું કારણ બની જાય. અરે યાર, આ ઉતાવળ કરી નાખી, બધા લેતા થાય, એમાં હુંય ખેંચાઈ ગયો, મેં લઈ લીધું. પછી મહારાજ પાસે પૂછવા જાય. પછી કોને પૂછે? જેની પાસે નિયમ લીધો એને ન પૂછે, વળી ત્રીજા જ પાસે જાય. સાહેબ આવું થઈ ગયું, હવે શું કરીએ? બોલો શું કે શું એને શું ઉપાય? હે એટલે મારી પાસે તમે થોડાક સમયનું પ્લાનિંગ નહીં કરતા, લાંબા ગાળાનું ધર્મ એ ચિરંજીવ પ્લાનિંગ, લાંબા ગાળાનું પ્લાનિંગ. આજે ઉત્સાહમાં આવી ગયા, આજે કરી લીધું અને પછી તમારા મનમાં અર્ધ ધ્યાન થશે કે દુર્ધ્યાન થશે ને, તો તમે ધર્મ હારી જશો, કરવા છતાં હારી જશો. નેદમ પ્રવૃત્તિ કાલ સાધનમ. તમને ઉત્સાહ આવી ગયો, તમને ઉત્સુકતા આવી ગઈ એટલે તમારા માટે સમય પાકી ગયો છે? નહીં. માત્ર ઉત્સુકતા એ પ્રવૃત્તિ કરવા માટેનો ઉચિત સમય નથી. નંદી શહેરને દીક્ષા લેવી, એવો ઉત્સાહ આવ્યો છે, બસ હવે તો દીક્ષા જ લેવી. શ્રેણિકનો દીકરો આકાશવાણી થઈ છે, ભાઈ હજી વાર છે, તમારે હજી તમારા ભોગાવલી કર્મો બાકી છે, માટે તમે સંયમ લઈ શકો નહીં. સામે પડી ગયા, દેવવાણીની સામે પડ્યા, સત્વ એવું ભોરવ્યું, અરે નો શું લઈ શકું, શ્રેણિકનો દીકરો છું, મહાવીરનો શિષ્ય છું, અરે કર્મોની એસી તેસી, બાકી હોય તો ભલે જોઈ લઈશું, અને લઈ લી. નિકાચિત કર્મો છે એ અવશ્ય ભોગવવા પડે. ક્યારેક એવું બને કે નિકાચિત કર્મોને પણ ઓળંગી જાય એવા અધ્યવસાય જાગે, પણ મોટા ભાગે એવું બને કે અધ્યવસાયો ધીમે 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 નબળા પડી જાય, તમારું કર્મ હાવી થઈ જાય. અને એમને થયું, બહુ પ્રયત્નો કર્યા છે, એમ આપઘાત કરવા સુધીના પ્રયત્ન કર્યા છે કે મારા મનમાં આ વિકૃતિ આવે એ ચાલે જ નહીં. પણ આ ઔત્સુક્ય આવી ગયું, તમને ઉત્સુકતા આવી ગઈ એટલે પ્રવૃત્તિ કરવી જોઈએ. તમને મન થઈ ગયું કે મારે માંસ ખમણ કરવું છે એટલે કરાવી દેવાનું. તમને મન થઈ ગયું કે અત્યારે નહીં, કોઈ પણ કામ એકલા ઉત્સુકતાથી નથી થતો, યોગ્ય કાળ સમય પાકવો જ. હવે તમે ચોખા ચડાવ્યા હોય ચૂલે, કેટલી વાર તપેલી ખોલો? પૂછો બેનો, ખોલ્યા કરે? એમને ખબર હોય, તમે દુકાનેથી લ કરતા આવ્યો, જલ્દી આપો, અપાય? એના ટાઈમે જ થાય. તમે ગમે એટલો ઉત્સુકતા રાખો અને વારંવાર તપેલી ખોલો ને, ઓર સીજવાનું બગડી જાય. તમે રાત્રે દૂધમાં મેલવણ નાખો, પછી કેટલી વાર ઉઠો રાત્રે? નહીં, કેમ? ઉત્સુકતા ન ચાલે ત્યાં વારંવાર તમે તપેલી હલાવી લો, જામ્યું કે ન જામ્યું, તો સવારે પણ દૂધ જ હોય ફાટેલું. દૂધ ફાટી જાય પણ દહીં બને. એટલે ઉત્સુકતા આવી ગઈ એટલે હું કરી શકું છું નહીં. વિવેક બધે જરૂરી છે. એકલો ઉત્સાહ, એટલો જુવાર. આપણને ઘણી વાર એમ થાય, સાહેબ ઉત્સાહ જાગી ગયો છે, સભામાંથી ઊભો થઈ જાય, મને આપી દો પચકાણ, અને આપણે આપી દી.
દેખાડા માટે બહુ સારું છે, મારા વખાણ થાય એના માટે પણ બહુ સારું છે, પણ જે પચકાણ લે છે ને એના માટે બહુ મોટું જોખમ છે. ફરી વાર કહું, ઇમોશન સાથે રમીને ક્યારેય પચકાણ આપવાની, કોઈની લાગણીની સાથે રમત કરીને ક્યારેય કોઈ નિયમ આપવો નહીં. અહીંથી બહાર નીકળે, જરાક વાતાવરણ બદલાય, આજુબાજુના એના ભાઈબંધો, મિત્રો કે લોકો જો થોડીક નબળી વાત કરે ને તો એના મનમાં પશ્ચાતાપ જાગ્યા વગર રહે નહીં. લીધેલા નિયમ, લીધેલા વ્રત, લીધેલા પચખાણ એ બધું જ આર્ત ધ્યાનમાં જાય. અને એટલે જ કહે છે ઉત્સુકતા નહીં, ઉત્સુકતા ઉપર કાબુ રાખો. ઉત્સાહ સારી વસ્તુ છે, પણ વિવેક જરૂરી વસ્તુ છે. ઉત્સાહ હોય, ઉત્સુકતા હોય, હું કરું એમ મન પણ થાય, પણ બધું જ થયા પછી માણસ પોતાનો વિવેક કરે, વિચાર કરે, વિમર્શ કરે, ચિંતન કરે, પોતાની શક્તિનો વિકલ્પ વિચારે કે હું કેટલું કરી શકું. મન તો ઘણું છે, હું જીનાને બાંધી દઉં, હું સંગ કાઢી દઉં, પણ ક્ષમતા છે, ભાવના ટકશે. એટલે કહે છે ઇતિ સદોચિતમ, એટલે કહે છે કે ઉચિત કર્તવ્યનું જ આચરણ કરવું. ઉચિત એટલે તમારી શક્તિમાં હોય, તમારી ભાવનાને અનુરૂપ હોય, અને એનું આચરણ શરૂઆત કર્યા પછી, પગલું માંડ્યા પછી તમારા ચિત્તમાં સંકલ્પ વિકલ્પો ન જાગતા હોય, દુર્ધ્યાન ન જાગતું હોય, મનના પરિણામ ન બગડતા હોય, એટલું જ તમારે કરવું, એ જ તમારે કરવું. કોઈ અપલોડ આવી જાય પછી હા, એના વિચાર સાથે જ કરવાનું, એના વિચાર સાથે જ કરવાનું. તો અણકલ્પ્યા જ હોય. જો ગમે ત્યારે આવે, તમે ધારો કે તપશ્ચર્યા શરૂ કરી, તો તમારે પહેલેથી એવો સંકલ્પ રાખવો કે જે હું ઉત્સાહથી શરૂ કરું છું, મારી શક્તિ પણ છે, પણ કદાચ આવતીકાલે મારા પરિણામમાં કોઈ ફેર થશે તો હું પારણું કરી દઈશ. અવરોધ છે, આવ્યું, કંઈ વાંધો નહીં, ફરી કરીશું ભવિષ્ય, પછી કરીશું. જેટલું થયું એટલું કલ્યાણકારી. કારણ કે પછી જો તમે ખેંચો તો કરેલું પણ ધોવાઈ જાય અને વિરાજના થાય લટકા. એટલે જ અમે આપતા જ નથી. હા, એમ કે અમે દર વર્ષે આ રીતે કરીએ છીએ અને આ શક્તિ છે તો ભલે કરે. પણ એવું છે, આમાં આપનારો બે સવાલ પૂછશે, પણ લેનારાના ઉત્સાહ એટલા બધા હોય છે, અરે તમે આપો ને સાહેબ. પણ ઘણીવાર જોખમ થઈ જાય, કારણ કે આજે આ સમય એવો જ કે આપણું શરીર, આપણી ક્ષમતાઓ, વાતાવરણ કશું જ આપણને અનુકૂળ હોય એવું નથી. એટલે ધીમે ધીમે આગળ વધો. અમે ક્યાં બધાની વચ્ચે સાહેબ 16 ઉપવાસનું પચકાળ આમ ઓહો થઈ જાય બધાને. શેના માટે? એ વાવા લેવા માટે કરો છો, આરાધક થવા માટે કરો છો ને. એટલું સમજજો, જો તે વખતે તમને અહંકાર આવતો ને મેં 16 ના લીધા, તો એક જ ઉપાસું લેજો, એને પણ તોડવાનું. એટલે બધી જ જગ્યાએ ઔચિત્ય, વિવેક એ અનિવાર્ય છે. આગળ એનું વિશેષ શું સ્વરૂપ તે દિખા.